અગત્યના સમાચાર સુરતથી મળી રહ્યા છે। પૂર્વ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીની ભેળસેળિયાઓ સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી સામે આવી છે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને તેમણે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો અને આ મામલે કડક કાયદો બનાવવાની માંગણી કરી। તેમણે કહ્યું કે ભેળસેળ અને નકલી વસ્તુથી લોકોના આરોગ્યને મિલાવટ ચાલી રહી છે, નકલી વસ્તુઓ બનાવી રહ્યા છે અને લોકોને વેચી રહ્યા છે। માનો કે હું તમને દાખલો આપું કે વાર તહેવાર આવે તો સેમ્પલો લેવાય। દશેરા આવ્યા છે તો ફાફડાઓના જલેબીના સેમ્પલ લીધા। સેમ્પલનું પરિણામ ક્યારે આવે? 10 દિવસ 15 દિવસ પછી। તો ફાફડાની જલેબી તો ખવાઈ ગયા હોય, લોકોએ ખરીદી લીધા, ખાઈ ગયા હોય। આનો કોઈ મતલબ નથી। શો સપાટા જગ્યાએ કોઈ ઠોસ કાર્યવાહી થાય અને કડકમાં કડક કાર્યવાહી થવા માટે કડક કાયદો જોઈએ। બંને વસ્તુ છે, આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની બેદરકારી અને કડક કાયદો નથી, પાંગળો કાયદો છે, એટલા માટે બધું ચાલે છે। સરકાર કાયદો બનાવવા માટે જ મેં સરકારશ્રીને વિનંતી કરી છે કે વિધાનસભાનું સત્ર આવી રહ્યું છે અને મારી માગણી છે કે આ સત્રની અંદર કડક કાયદો બને। આપણે સૌ જાણીએ છીએ કે મિલાવટવાળી અને નકલી બનાવટોથી માનવ સમાજને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। કેન્સર જેવા ભયંકર રોગો થઈ રહ્યા છે અને સરકાર લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે તો આરોગ્યની અનેક યોજનાઓ કરી રહ્યા છે। આયુષ્યમાન કાર્ડ જોવો, લોકોને સસ્તી અને સારી સારવાર મળે, ફ્રીમાં સારવાર મળે, એના પ્રયાસો કરી રહ્યા છે। તો આની અંદર આપણે ધ્યાન આપીને લોકોનું સ્વાસ્થ્ય ના બગડે, તંદુરસ્ત રહે, એના માટેના પ્રયાસો કરવા પડે। કુમાર કાનાણીને તમે સાંભળ્યા કે જેઓ કહી રહ્યા છે કે ભેળસેળિયાઓ સામે આકરી કાર્યવાહી કરવી જરૂરી છે, નક્કર કાર્યવાહી માટે કડક કાયદાની જરૂરિયાત છે। તેમણે એમ પણ કહ્યું કે તહેવારોના સમયે આરોગ્ય વિભાગ સેમ્પલ તો લે છે, પરંતુ તેનું પરિણામ આવતા એ તહેવાર વીતી ચૂક્યા હોય છે અને લોકો બિન આરોગ્યપ્રદ વસ્તુઓને આરોગી ગયા હોય છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે, લોકોના શરીરમાં રોગ ઘર કરી જાય છે। તેમણે ઉમેર્યું કે કોઈને પણ કાયદાનો ડર નથી અને તેઓ આ મામલે સરકારમાં પણ આગામી રજૂઆત કરશે।